દેવ, આપણે નવા વર્ષમાં એક નિયમ લઈએ કે કોઈ વસ્તુ છે ને આપણે નેગેટિવ નહીં બોલવાની. મતલબ એક પોઝિટિવ એનર્જી એટ્રેક્ટ કરવા માટે. એટલે નેગેટિવ નહીં બોલવાની એટલે ધારો કે કોઈ વસ્તુ થતી નથી, બરાબર છે, તો આપણે એવું નહીં બોલવાનું કે આ વસ્તુ નહીં થઈ રહી, આ વસ્તુ નહીં થઈ રહી, આ વસ્તુ આમ નથી, આ વસ્તુ આમ નથી, બરાબર છે. કોઈ વસ્તુનું નેગેટિવ નહીં બોલવાનું, બરાબર. આપણું કંઈ કામ ના થઈ રહ્યું હોય તો એવું નહીં બોલવાનું, કારણ કે આપણી આ વસ્તુ ધ્રુવ નહીં થઈ રહી, બરાબર છે. નિયમ લઈએ, બરાબર. જો હું બોલતો હોઉં ને તો તારે મને છે ને ધ્યાન દોરાવવાનું કે ધ્રુવ નેગેટિવ બોલો છો, પ્લીઝ સ્ટોપ. ભલે ના થતી હોય તો બી નહીં બોલવાનું, બરાબર. એટલે એવું નહીં કે કહેવાનું કે ભાઈ આ વસ્તુ એટલે વારે વારે નહીં બોલવાનું. મતલબ એક વખત ચલો ઠીક છે કે આપણે કહી દીધું, બરાબર છે. એઝ એ એક્ઝામ્પલ કે એમ કહીએ કે ભાઈ પૈસા નથી, બરાબર, તો એવું એક વાર કહે ભાઈ કે પૈસા નથી, બરાબર. પછી એવું નહીં કે યાર પૈસા નથી, યાર પૈસા નથી, યાર પૈસા નથી. એટલે એ રીતે નહીં કરવાનું એમ. તો આઈ થિંક આપણે એક વસ્તુ ટ્રાય કરીએ તો કદાચ આપણે લાઈફમાં છે ને કંઈક નવા ચેન્જીસ આવી રહ્યા નથી. અને તારા માટે તો આ બહુ જ જરૂરી છે પોઝિટિવ એનર્જી, તને ખબર છે ને, તારી હેલ્થ માટે. હા તું નહીં, હા નહીં બોલવાનું, હા બસ એ રીતે જ, બરાબર. જો મારાથી ભૂલ થાય તો તારે મને કરવાનું, જો તારાથી થશે ને તો હું તને બરાબર સ્ટોપ કરાવીશ. ઓકે.